નમસ્કાર દર્શક મિત્રો, જનાદેશ 2019માં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, જનાદેશમાં આપણે વાત કરતા હોઈએ છીએ લોકસભા ઇલેક્શન 2019ને સંલગ્ન મુદ્દાઓ વિશે, જે સીધી કે આડકતરી રીતે જે તે પક્ષ, ઉમેદવાર અને સીધા જ મતદાતાના મિજાજ ઉપર અસર કરતા હોય છે। સૌપ્રથમ વાત કરીશું કોંગ્રેસની, તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે સવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેનામાં સામેલ થઈ ગયા છે। તેઓએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું। આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું, મહિલા સન્માન ઘણો જ મોટો મુદ્દો છે। મેં આત્મસન્માન માટે પાર્ટી છોડી છે અને હવે શિવસેના માટે કામ કરીશ। तो इसलिए मैंने ये मन बनाया है। मैं जानती हूँ कि यहाँ से निकलने के बाद मेरे ट्विटर अकाउंट को नहीं छोड़ा जाएगा। जो भी मैंने टिप्पणियाँ दी हैं पास में वो खींची जाएंगी। मैं ये भी जानती हूँ कि मेरे मन को लेकर सवाल उठाए जाएंगे कि कैसे ये बदलाव आया, पर मैं ये कह सकती हूँ और आज इस मंच से टोटल कॉन्फिडेंस से कह सकती हूँ, मैंने सब सोचकर, सब समझकर और जानकर कि मेरी जिम्मेदारी में किसके प्रति है, किन मुद्दों के प्रति है, वो सब चुनकर और सोचकर समझकर मैंने शिवसेना में जुड़ने का मन बनाया है। और मेरे आने वाले समय में सारे शिवसैनिक भाई बहन, युवतियाँ, युवा, सबके साथ मैं काम करूँगी और उद्धव जी की लीडरशिप में, आदित्य जी की डायनामिक यूथ लीडरशिप में जहाँ भी मैं पार्टी को मजबूत कर सकती हूँ, मुंबई में ही नहीं देश में, महाराष्ट्र में नहीं, उत्तर प्रदेश से लेकर कोई भी देश के राज्य हों, वहाँ पर मैं वहाँ पे मजबूती से काम करूँगी, सशक्त बनाने का काम करूँगी और पार्टी की जो आइडियाज़ हैं उसको देश भर में लेकर जाने का कर्तव्य निभाऊंगी। तो आ तरफ उत्तर प्रदेशના હમીરપુરથી બીજેપી ધારાસભ્ય અશોક સિંહ ચંદેલને અલ્હાબાદ હાઈકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે। 22 વર્ષ જૂના હત્યાકાંડ કેસની સુનાવણી કરી રહેલી કોર્ટે આ મામલામાં અશોક સિંહ ચંદેલને દોષી કરાર કરતા આ સજા સંભળાવી હતી। અશોક સિંહ ચંદેલ પર 26 જાન્યુઆરી 1997ના રોજ 5 લોકોની હત્યા કરવાનો આરોપ હતો। આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે બીજેપીના ધારાસભ્ય અશોક ચંદેલ સહિત 10 અન્યને દોષી માનીને સજા સંભળાવી છે। તો આ લોકસભા ઇલેક્શનમાં તમામ પક્ષોની બંગાળ ઉપર વિશેષ નજર રહેલી છે। અહીંની તમામ 42 બેઠકો પર ભાજપ તેની નજર રાખીને બેઠું છે। તો તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું માનવું છે કે તે એક પણ બેઠક ઉપર હારશે નહીં। એક સમાચાર માધ્યમ સાથેની ખાસ વાતચીતમાં મમતાએ જણાવ્યું હતું કે અમે તમામ 42 બેઠકો ઉપર જીત મેળવીશું। આ સાથે તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ બંગાળમાં સૌથી મોટો વિરોધ પક્ષ પણ નથી। तो 23 એપ્રિલે યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થવાનું છે, જેમાંની એક મેઇનપુરીની સીટ સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવનો ગઢ ગણાય છે। મહત્વનું છે કે તેઓ 5મી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। મુકાબલાની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્ય વિપક્ષ તરીકે ફક્ત ભારતીય જનતા પાર્ટી છે। મહત્વની બાબત તો એ છે કે આ સીટ સમાજવાદી પાર્ટીની સૌથી મજબૂત સીટમાંની એક છે। છેલ્લા 24 વર્ષથી અહીં સમાજવાદી પાર્ટી સિવાય કોઈ અન્ય પક્ષની જીત થતી નથી। ત્યારે હવે લોકસભા 2019માં શું પરિણામો આવશે તે જોવાનું રહ્યું। જનાદેશમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। અન્ય સમાચારો તરફ નજર કરીએ। લોકસભા ઇલેક્શનના બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે અને 23મી એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે।
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ઓડિશાના કટકમાં રેલી યોજી આક્રમક મુદ્રામાં સંબોધન કરીને ભાજપ સરકારની સિદ્ધિના વખાણ કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની માહિતી આપીને ભાજપ સરકારની સિદ્ધિના વખાણ કર્યા હતા તથા કોંગ્રેસ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. कांग्रेस की सरकार थी 1945 से लेकर 2014 तक इन्होंने केवल 12 करोड़ कनेक्शन दिए. 47 से लेकर 2014 तक 65 वर्षों में आप लोगों ने 5 वर्षों में 13 करोड़ गैस कनेक्शन लोगों को मुहैया करा दिया है. यह काम करने का तरीका होता है. इसलिए हमारा देश आगे बढ़ रहा है. स्वच्छता का दायरा, टॉयलेट, शौचालय आपके हाल कुछ घरों में जरूर बने होंगे. मैं दावे के साथ कहता हूं, कोई बड़े हैं नहीं. सही से ईमानदारी से बताइए. यह स्वच्छता का दायरा 1945 से लेकर 2014 तक भारत में केवल 40 थी. मेरे बहन भाइयों, आपको खुशी होगी अब यह 95, 96 से 80 से अधिक पहुंच गया है. यह काम करने का तरीका होता है. તો આ તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગત સપ્તાહે નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન પર ભાજપના મહાસચિવ રામ માધવે વળતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે સારું રહેશે કે ઇમરાન ખાન ભારતની ચૂંટણીથી દૂર જ રહે. અગાઉ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ ઇમરાન ખાનના નિવેદન અંગે જણાવ્યું હતું કે આ કોંગ્રેસનું ષડયંત્ર હોઈ શકે છે. તો 3 વર્ષ પૂર્વે થયેલી નોટબંધીને લઈને કોંગ્રેસે હવે ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી નોટબંધી સમયનો એક વ્યક્તિનો સ્ટિંગ વિડીયો જાહેર કર્યો હતો. ત્યારબાદ આજે કપિલ સિબ્બલે અમદાવાદમાં આવી એકથી વધુ પત્રકાર પરિષદ યોજી હતી. દેશમાં થયેલી નોટબંધીને 3 વર્ષ થયા છતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નોટબંધીને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે. નોટબંધીને લઈને કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકાર પર અનેક આરોપો કરે છે અને હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ આવા જ એક વધુ આરોપ સાથે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. નોટબંધીને લઈને દિલ્હીમાં સ્ટિંગ ઓપરેશન પર એક પત્રકાર પરિષદ કર્યા બાદ કપિલ સિબ્બલ આજે અમદાવાદ આવી પહોંચ્યા અને નોટબંધી પર વધુ એક પત્રકાર પરિષદ કરી. કપિલ સિબ્બલે કહ્યું કે નોટબંધી એક મોટું કૌભાંડ છે જેમાં સત્તાધારી પાર્ટી સહિત અનેક લોકો શામિલ છે. ये जो वाक्य हम आपको दिखाने जा रहे हैं वो अहमदाबाद में भी हुआ और मैं आपको याद दिलाता हूं 8 नवंबर 2016 की 8 नवंबर 2016 प्रधानमंत्री जी ने ऐलान किया, नोटबंदी का ऐलान किया और रात को 12 बजे 8 नवंबर को जो 500 रुपये और 1000 रुपये का डिनोमिनेशन थे उनको लीगल टेंडर नहीं माना और साथ में कहा कि हम इसलिए कर रहे हैं क्योंकि हम आतंकवाद को खत्म करना चाहते हैं. આ પત્રકાર પરિષદમાં કપિલ સિબ્બલે નોટબંધી સમયનો એક વ્યક્તિનો સ્ટિંગ વિડીયો જાહેર કર્યો. કપિલ સિબ્બલે કહ્યું કે આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ અમદાવાદનો છે અને માટે જ હું અમદાવાદમાં પત્રકાર પરિષદ કરવા આવ્યો છું. આ વિડીયોમાં એક વ્યક્તિ જૂની ચલણી નોટો સામે કમિશન લઈ નવી ચલણી નોટો આપવાની વાત કરી રહ્યો છે. કપિલ સિબ્બલે આ વિડીયોને ભાજપ કાર્યાલયનો ગણાવ્યો છે. કપિલ સિબ્બલ અગાઉ શરદ યાદવ, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ભાજપ વિરોધી નેતાઓએ આવી જ પત્રકાર પરિષદ કરીને નોટબંધી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. જનાદેશમાં ફરી સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ પુનઃ સ્વાગત છે। મુંબઈ ઉત્તર મુંબઈ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે પીએમ મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો। ઉર્મિલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના જીવન પર બનેલી ફિલ્મ પીએમ મોદી બાયોપિક એક મજાક છે, કેમ કે તેમણે પોતાનો કોઈ વાયદો પૂરો નથી કર્યો। મોદીના જીવન પર બનેલી ફિલ્મ બીજું કાંઈ નહીં પરંતુ વડાપ્રધાન પર એક મજાક છે, કેમ કે 56 ઇંચની છાતીનો દાવો કરનાર કંઈ પણ કરવામાં સફળ નથી રહ્યા। તેમના જીવન પર બનેલી ફિલ્મ લોકતંત્ર, ગરીબી અને ભારતની વિવિધતા પર મજાક છે। તો ઉત્તર પ્રદેશના મેઇનપુરીમાં સપા બસપા આરએલડી ગઠબંધનની સંયુક્ત જનસભા યોજાઈ હતી। આ જનસભા એક રીતે ઐતિહાસિક બની રહી, કારણ કે આ જનસભામાં સપાના પૂર્વ અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી 26 વર્ષ બાદ એક મંચ પર સાથે જોવા મળ્યા। માયાવતીએ આજે મુલાયમસિંહ યાદવ માટે પ્રચાર કરવા આ જનસભામાં આવી પહોંચ્યા હતા। તો ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોંગ્રેસનું બેનર લગાવવા સામે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે। કોંગ્રેસની ન્યાય યોજના સાથે રાહુલ ગાંધીનો ફોટાવાળું બેનર જે દિવાલ પર લગાડવામાં આવ્યું એના માલિકની મંજૂરી લીધી ન હતી। ચૂંટણી પંચે આ મામલે રાહુલ ગાંધીને 24 કલાકમાં જવાબ આપવા આદેશ કર્યો છે। તો હાર્દિક પટેલને લાફો ઝીકતા ગુજરાતની રાજનીતિમાં દોડધામ મચી ગઈ છે। હાર્દિકને લાફો ઝીક્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિકને લાફો મારનાર વ્યક્તિનું પોતાનું અંગત કારણ હતું, જ્યારે પ્રવક્તા ભરત પંડ્યાએ પણ અધ્યક્ષની વાતમાં સૂર પુરાવ્યો હતો। અમે અમારા વિચાર મૂકીએ, હું ચોક્કસ કહીશ, પાટીદારના નામે વાતો કરવા નીકળ્યા હતા, પાટીદારના ટોપીઓ પહેરીને ફરતા હતા, જયસદાની ટોપીઓ પહેરતા હતા, ત્યારે ગઈકાલે કર્ણાટકની અંદર જે જાહેરાત મૂકવામાં આવી કોંગ્રેસની, અહેમદ પટેલનો ફોટો હોય, જવાહરલાલજીનો ફોટો હોય, સરદાર સાહેબની વાતો કરો છો, સરદાર સાહેબનો ફોટો ન હોય, જીવતા જીવ અપમાન કર્યું, પછી પણ અપમાન કર્યું, મણિબેનને હરાવવા નીકળ્યા, અમે સન્માન આપ્યું છે, તમારા પેટમાં પાપે બહાર આવ્યું છે। પાટીદાર સમાજના નામે મતો લેવા 2017માં નીકળ્યા, ક્યાં ક્યાં પાટીદાર? કેમ પાટીદારના નામની સંમેલનો નથી કરતા? કેમ સભાઓ નથી કરતા? કેમ રાહુલ ગાંધી પાટીદારની સભામાં નથી જતા? ક્યાં સરદાર સાહેબ ગયા? મને એવું લાગે છે કે પાટીદાર સમાજને અન્ય સમાજ જોઈ રહ્યો છે। પેટમાં પાપ છે તમારા, આ પ્રકારની વૃત્તિઓ લઈને નીકળ્યા છો, ત્યારે રોષનો ભોગ તમે નાટકો કરો અને ભાજપ ઉપર આરોપો કરો છો। ભારતીય જનતા પાર્ટી શાंतिથી ચૂંટણી લડવા માંગે છે। नगर में जो हार्दिक के साथ घटना हुई, इससे भाजपा का कोई लेना देना नहीं है। स्वयं वो व्यक्ति ने बताया है कि उनकी लाइफ में जो 2 इंसिडेंट हुए थे अपने पत्नी और बच्चे के साथ, उसमें इस आंदोलन में उन्होंने ये नर्तक की भूमिका अदा की थी और उसके रिएक्शन में वैसा किया है। बीजेपी कोई किसी भी प्रकार की हिंसा का समर्थन नहीं करता, उसकी पूरी तपास होनी चाहिए। તો જનાદેશમાં ફરીથી રોકાઈશું એક વિરામ માટે। બ્રેક બાદ પુનઃ સ્વાગત છે। હાર્દિક પટેલને થપ્પડ મારવા મામલે ભાજપના સૌરાષ્ટ્ર મીડિયા કન્વીનર રાજુ ધ્રુવે પણ પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં આવી ઘટના નિંદનીય છે, ભાજપ આ ઘટનાને વખોડે છે। બંધારણીય મળેલા અધિકારો અન્વયે કોઈ પણ વ્યક્તિને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો અધિકાર છે। હાર્દિક પટેલ પોતાની વાત કહી શકે છે। આ પ્રકારનો એમના પર કોઈ હુમલો કરે એ વખોડવાપાત્ર ઘટના છે, નિંદનીય ઘટના છે। ભારતીય જનતા પક્ષ કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢે છે। સમાજમાં ભાગલાવાદનું રાજકારણ રમ્યા હતા, જે લોકો સમાજને એક વિઘટનના માર્ગે લઈ જતા હતા, અને હું માનું છું કે એક વિષ વૃક્ષ ઝેરના ઝાડવાઓ જેણે વાવ્યા હોય, આ એ પ્રકારની ઘટના છે। તો હંમેશા કોઈ પણ સમાજ જીવનમાં રહેલી વ્યક્તિ, જાહેર જીવનમાં રહેલી વ્યક્તિએ એક ખ્યાલ રાખવો જોશે કે પોતાનો વ્યવહાર, પોતાનું આચરણ
એ પણ એવું યોગ્ય હોય કે આ પ્રકારની ઘટનાઓ ન ઘટે. અમે કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. આ પ્રકારની કોઈ પણ વસ્તુ બનવી જ ન જોઈએ. હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અમિત શાહના ઇશારે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ વાઘાણીના કહેવાથી આ હુમલો થયો છે એવી સ્પષ્ટ માહિતી અમારી પાસે છે. હાર્દિક પટેલની હાઇટ જે પ્રકારે વધી રહી છે, જે પ્રકારે નીતિનભાઈ કહેતા હતા કે 2017 પછી હાર્દિક ગોયતો નહીં જડે, એની જગ્યાએ નીતિનભાઈ ગોયતા નથી જડતા ચૂંટણીમાં અને હાર્દિક પટેલ ભારતનો 3જા નંબરનો સ્ટાર પ્રચારક થઈ ગયો છે. ત્યારે આ યુવાનની હાઇટ જોઈને ભારતીય જનતા પાર્ટી ગોફલાઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાતની અંદર વિજય રૂપાણીની સભા હોય કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની સભા હોય, આ બધી ફેલ જઈ રહી છે. ત્યારે હાર્દિકની સભામાં સ્વયંભૂ લોકો ઉમટી રહ્યા છે. આ જોઈને ભારતીય જનતા પાર્ટી હાડ ભારી ગઈ છે અને હાર્દિકથી ગોફલાઈ ગઈ છે, એટલે આવા હુમલા કરાવે છે. તો જનાદેશમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.